જુગલભાઈ તમે મને આ ગાંઠિયા ખવડાવો ને 3 બ્રાહ્મણનું પોઈન્ટ તમને મળશે. તમારી થાળીમાં ખાવ ને મારી થાળીમાં આવો તો તો હું છે મારી થાળીમાં એક જ છે તો તારે કેમ બે મારી લાગવો કે હે આ કૂટીઓ ધરાય એટલું ખાધું અને માથે બીડી માગસ હવે બીડી નો ભાવ ને તે લગીન કાકાને મજા નહીં આવે. આમ જોવો તમે એકવાર આમ જોવો. જગ્યા કે જગ્યા પણ કાચ ખોલીને આમ નામ જગ્યા કે એમ જગે વગર કાચ ખોલે કે જગે કાકા કહે કે બધું કામ છોડી પેલા રમેશભાઈને મળવા જવાનું છે. પછી જે ખૂટ્યો મારી વાહન હું ખૂટ્યો ને મને રાઈબા બાટી બોલાવે રાઈબા બાટી બોલાવે. તારે મીઠું નથી પી એમાં ક્યાં નાખવાનું જ આવે. આપણો ફોટો થોડોક મોંઘો છે એટલે નથી ચડતો બાકી ભાઈ પણ આખો ખોળીને ચા આગળ. જય દ્વારકાધીશ મિત્રો, આજે રાજકોટ શૂટ માટે નીકળવાનું છે એટલે થોડુંક આપણે ઘરકામ કરી લઈએ, થોડુંક આપણે નીરી લઈએ માલને. આ બધું આવું કામ ઘડીક કરવું પડે અત્યારમાં આપણે. હાલે આપણે પાડાને નીરી દઈએ. હાલો આપણે માલ ઢોરનું કરી લીધું ને હવે નીકળીએ. આપણે તો 4 થઈ ગયા પણ એ ઓલો અપલખણો ઘડીકમાં નહીં નીકળે ઘેરથી. સાવી ગોતવી જો ચા ખિસ્સામાં આમાં છે એટલે આ અપલખણે ચા હજી વળ ખાસો પણ આવ્યું નહીં, હવે મોડું થાય છે આપણે. એટલે હું 1 કલાકથી ગાડીમાં બેઠો હું મને કહો આ અપલખણો પણ હેખીનો રહે નહીં. આપણે ડ્રાઈવર ભાઈ આવી ગયા છે એટલે આપણે હવે શાંતિથી અહીંયા પાછળ બેસી ગયા. આપણે રાજકોટ સુધી ઉપાદી નહીં. એમાં અપલખણો પાસે છે એટલે ખીનો નહીં રે એટલે આમ સીધો રે નહીં. વહેલો જગાડ્યો એક તો ઘડીક હોવા ગયો ને. આજે રાતે હું બરેડા એટલા બધા પાડતો હતો. મને એમ છું કે કોઈ મારવા આવ્યું એટલે એને વાત કરો હું 50 જણા ભેગા કર્યા સાંજે. હે 50 જણા ભેગા કર્યા. એટલે એવું શું હતું? ખૂટ્યો ઓલો મારે કે નહીં બધાને, હા ગાડીઓ વાળાને બધાને મારે એને પકડતા. પણ તું જ ખૂટિયા જેખો છો એમાં પકડતા. એવું નથી જુગલભાઈ, હા મારવા દોડ્યો ને પછી તો એમ થઈ ગયું કે આને પકડીને આજ બાંધી જ દેવો છે ગમે એને. ભૂખ્યો રાખો 10 દી એમ થઈ ગયું. મને તે ફોન કર્યો હોત ને તો હું પૂછડું પકડી લેત. છડાની ચા કરો એટલે ભાઈ હિંગડું પકડ્યું તું ઓલા 50 જણા ઢળીને ભેગ્યો મને એકને નહોતો હલવા દીધો. હા પણ તું હિંગડું પકડ્યું તું ને હું પૂછડું પકડી લેત એટલે જો તને ઉપાડત. મને એકને નહોતો હલવા દીધો, મેં હિંગડું પકડી રાખ્યું એટલે. ડ્રાઈવર તમે જો અલગ હોય તો જુગલભાઈ 5મા ગેરમાં તો હાકે ગાડી. તે 5 ગેર જ ગાડીને આવ્યા ને. એવું છે હા એ ડ્રાઈવર કઈ જેવો તેવો ને એ હાંડિયા ગાડી આંકી યાદ દે લગન. જુગલભાઈ મને એક વાત યાદ આવી ગઈ છે કે ફેરો બરોબર રાતના 12 ની માથે 1 છો. હા હા અને હું વાડીએ ગયો બત્તી કરતો કરતો આમ હાલ્યો જાવ અને અંધારું એટલે ગમ ઘોર અંધારું ને ભૂત બી જાય. હા અને બત્તી કરતો કરતો આમ હાલ્યો ગયો અને ચોથી વેળે બત્તી કરી હા અને ખોટીઓ ઉભેલો અને ધીમે 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 ડગલા ભરતો જાવ અને ખોટિયાની નજર મારી સામે પડી અને મને એમ છે ખોટિયાને હું મારી નાખું ને ખોટિયા એમ છે મને મારી નાખે. અને પછી જે ખોટિયો ઊભો છો પછી જે મેં મુઠ્ઠીઓ વેળી અને પગ દોડાવ્યા. તમને કહું કે ન પૂછો એની વાત. ઘેરે આવીને વજન કર્યો 7 કિલો વજન ઘટ્યો. કીધું ને ઘડી ને આજનો દી આજ પછી ખોટિયા વાંહે કોઈ દી નહીં જવાનું. ખોટિયાથી તો હજી નથી બીતો જુગલભાઈ, બાકી વજન ઘટી ગયો ને એને લીધે. ભાઈ ભાઈ મરદ નું ફાડ્યું તો મારી હારે જ છે. હવે ખૂટ્યો હું પણ હાવ જ હામો મળે તો બીવાનું નથી એટલે આડો દેવા તો ગમે ત્યાં મારે કામ લાગવાનું. હવે ફોન માંથી આમ બારો નીકળ ને હેઠે ઉતર સા પાણી પીવા છે. હે જુગલભાઈ ચા ખારો મારો ભઠ્ઠો હોય ને લેજો. ટાઈડ હું ફોડો છે હો લે તો એટલે તો ભઠ્ઠાનું કીધું ચાક ભઠ્ઠો હોય ને લેજો. અને સા આપણે ગરમ પીવી જો. એટલે ઓલા ડ્રાઈવરને પૂછજો કે ખાવું છે કે ને કે ભૂખા વળ લઈ જાય. આપણે સહી કેટલા એ પ્રમાણે સા ભરે. એટલી બધી ટાઈટ સડી આમ સીધો ઉભો રે સા ઢોળા. થોડીક મોળી લાગે કે મીઠા મોળી? થોડીક મીઠું અમારે નાખતો હોય તો મજા આવે કે નહીં? આ કપ નાખવાની છે ખિસ્સામાં નાખી દઈએ અહીં હેઠા નાખતો નહીં દંડ આવે. હા ગૂગલભાઈ આપણે બીડી પીવાનું ભૂલી ગયા કે નહીં કે મને વ્યાયામ રહી ગયો? અને વ્યાયામ રહી ગયો તરત આપી હતી બીડી. હવે આને સાપુ વાળા ફોનમાં ખબર નથી પડતી ને હવે પરેશભાઈ આને આઈફોન લઈ દીધો. હવે 3 દી થાય એનો ફોટો ગોતે, એનો ફોટો જડતો નથી. આપણો ફોટો થોડોક મોંઘો છે એટલે નથી ચડતો, બાકી આઈફોન આખો ખોલીને ચા આગળ ખોલી નાખી. અમારે આ સરપંચ નો છોકરો કે બીડી ગાડીમાં નો જગે. બીડી જગે નો જગે જગે બોય નો જગે જગે કે નો જગે જગે કે જગે કે નો જગે નો ઘડી કાકા તમારી બીડી તો જગે જગે કાચ કોની એમ નામ કે એમ નામ જગે. એમ નામ જગે બસ
બસ રેડી હવે બોલ એ બોલ હેરાન થઈ ગયો હું કાકા એમનેમ જગે આ જગ્યા કાકા એમનેમ તમારી બીડી જગે કાકા તમારી બીડી કાચ ખોલીની જગ્યા ને એમને એમ જગ્યા આ બસ એમ. આ મેકઅપ નો સામાન બધો અમારે અપલખણા ને એના ઘરને એ બધું હાર્યું આપી હવે જવો એટલો ધોળો છે તોય હજી મેકઅપ કરે રાજો સામાન રાખ મારે ને જ કરવું હવે તારે કરજે ને કરે બાયું ખીજાય આ શું છે આ ચેમ્પો હમ આ મોઢે ચોપડવાનું ટીચું પેપર આ છે સ્પ્રે જો આ છે પીસી તમને શું ખબર પડે દાંતણ કરતા હોય અમને ખબર પડે આ છે ઓઠે ચોપડવાનું લાલ વોટ થાય નહીં તે એવું કરવું ઢીલા જોઈએ રે ઈ મેકઅપ ઓઠ ઢીલા રે આ શું છે આ તમારા હાથ ફાટી જાય ને હા. હાથે લગાડવાનું તો એ મને થોડુંક લગાડી દે ને. ખમો હં. આ મોઢું ફાટી જાય તો મોઢે લગાડવાનું હમ. આ બે દી થઈને આયા નો ગંધાતા હોય ને તો આ લગાવવાનું હં. પછી આ ટ્યુબ આવે હં. તડકો હોય ને તો લગાવી દેવાનું એટલે બહુ ધોળા રહે તમને હું ધોળો લાગુ ને હં. આ ટ્યુબ લગાડીએ એટલે તમને હું ખબર પડે વાહ ભાઈ વાહ મારા ભાઈ મેન્ટ્રિક પાસ છે ને હું માઇટલીમાં પાસ બાપા ઈ હાસુ એ અપલકણા ખૂટ્યો જાય ખૂટ્યો જાય એ ખૂટ્યો જાય ખોટિયાની બીક લાગે બીક એમ લાગે કે વજન ઘટી જાય છે અમારે આ અપલકણો 4 નો ગાંઠિયા કરે જો અહીંયા ગાંઠિયા આવી જશે ખાઈ લેજે હવે વણેલા ખાવા ભાંગેલા ખાવા સુંદેલા ખાવા ભૂકો કરેલા ખાવા ભૂકો ખવડાવી દે આ વણેલા ગાંઠિયા લસણની ચટણી પોપિયાનો સંભારો કોભરાવજો મરી અને તળેલા 2 મરચા મૂકજો લાલ વણેલા ગાંઠિયા તમારે ચકાચક ખાવા દે ને એક નંબર ના ગાંઠિયા તમને ખવડાવી દો બનાવો આપણા ગાંઠિયા ભાઈ તમને એક નંબર ના ખવડાવી બસ દો જુગલભાઈ તમે મને આ ગાંઠિયા ખવડાવો ને 3 ભામણનું પૂન તમને મળશે બહુ સારું કામ કર્યું તમે મારે એકે ભામણનું પૂન જોતું ને ગાંઠિયા મારે ખાવાના છે ને મરસા તારે ખાવાના મારે ઢીકોન ભાંગ ડુંગળી અમારે અપલખણાનું કામ એક બહુ ગમ્યું ખાવાનું ભાળે એટલે મૂકે નહીં ને બીજું અને ખાધા પછી લખણ કર્યા વગર નો રહે આવા લખણ એને ચાલુ જ નહીં. જુગલભાઈ જલેબીનો જરાક કરાવી જો ને પેટ ભરીને હવે ખાઈ લીધું હવે એક બીડી પાઈજો મને ઈ તો મને ખબર જ હતી તું બીડી તો માગવાનો જ છો અમે રાજકોટમાં પરમાનન્ટ પરફ્યુમ શૂટ માટે આવ્યા હતા હવે આને બોલતા આવડતું નથી તમે સમજી જાયજો અમારો શૂટ બધું ફર્સ્ટ ક્લાસ રીતે પતી ગયું છે અને આને 2 વાર પછાડ્યા છે એ તમે નિરાયતે જોજો માણજો એ વિડીયો અમારો ઇન્સ્ટાગ્રામ ઉપર આવી ગયો છે ઈ બધું મેક ને હવે જમવાનું હોય તો પેટમાં ઉંદેડા બોલે આપજો 2 વાટકા ભરજો 2 વાટકા હા આમાં એક ગાડી એક તો ભરી દીધું ને હજી આવડા કઈ આવશે આવવા જો ને તમને શું વાંધો છે હા નહીં હારે અપલખણો છે એટલે વાંધો નહીં આવે હારે એક ગુજરાતી થાળી અહીંયા અમે જમવા આવ્યા તો મારા રોયા પૈસા પહેલા લઈ લે પછી અંદર જમવા આવવા દીધું હારી એક નંબર છે આવડું આ તે શું પીડ્યું આપ દેવ તમે મારા જેટલું ખાવ એટલે તમને આપશે 2 વાટકા તો પહેલા મને કીધું હોત તો હું બે લે ચિંતા કરો મને ખાધે રાખો તો જાડા ખાવ આપશે હજી અમારે અપલખણો પૂરણપૂરી ઉપર ઉતર્યો છે 8 ખાઈ ગયો છે 9મી લીધી છે આજ કેટલી ખાઈ કઈ નક્કી નહીં તમે પુડલા કઈ ઓછા ખાધા માપ બારા ખાધા કેટલા ખાઈ જાય કઈ માપ જ નથી રાખ્યું મારું કે પાછા પણ તારે જેટલું અડધું ખાવ તારથી એટલે ભાઈ વાતો પછી કરજો પેલા ખાવામાં ધ્યાન દ્યો તું ફૂટીઓ ધરા એટલું ખા પછી તારી વાટે કેટલું મારે બેવું જમવાની મજા આવી જો પૂરણપૂરી ફૂટ સલાડ પાપડ છાશ 3 જાતના શાક તને આવામાં જ લઈ જવો પડે તે તું ધરા આપણે ગાંઠિયામાં ધરાઈ રહી હો એવું કઈ નહીં 1.5 કિલો જોવે આમ નહીં લાગ્યા આમ ખાવા દે पहला 1-2 पापड़ लाना इसमें डालना काका हिंदी बोले आगड़े समझा नहीं बोलो भाई समझो नहीं काढ़ी मुकत ये तो હું હતો તે નકર આગળ ભરી દે નહીં 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 તમે તાણ કરો નહીં 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 એટલે ભાઈ થોડાક ભાતના ચોખા લઈ લો ભાઈ આપણો ધંધો ચાલુ રાખી કઢી इसमें डालो આ તમે મારું કહો છો ઓલો હજી ખાય એ માપ રાખ કાંઈક માપ આમ તો હવે ચાક સારી જગ્યાએ 2 જગ્યાએ લઈ જાઓ અમને ટાળી દેવો તમને હવે પેલા બહાર નીકળે એટલે પછી તને લઈ જાઉં દોસ્તો અમે આવ્યા હતા રાજકોટ એક શૂટિંગના કામથી અને થોડો ખાસ સમય વધારે લઈને આવ્યા હતા રમેશભાઈ બકોત્રાને મળવા માટે આમ જોઈએ તો અમારા ગુરુ ગણો કે અમારા ઇન્સ્પાયરેબલ પર્સન ગણો બધું એક જ છે કેમ કે જ્યારે શરૂઆતના 2 થી 3 વિડીયો અમે અપલોડ કર્યા હતા ત્યારે સલાહનું કેન્દ્ર હોય તો રમેશભાઈ બકોત્રા છે
અને આપણા ગુજરાતી ઇન્ફ્લુએન્સની અંદર એક પ્રેરણાત્મક વ્યક્તિ તરીકે પણ એનો સમાવેશ થાય છે. એટલે કાકાને વાત કરી કે રમેશભાઈ બકોત્રા રાજકોટ છે તો આપણે એને મળી જાય. એટલે રમેશભાઈને મળ્યા અહીંયા અડધો કલાક જેવો થયો, એમના ઘરે છીએ અત્યારે. અહીંયા એ કે રાજકોટમાં જ રહે છે. મેં કીધું તો આપણે ભલે રાજકોટમાં રહે કે ગમે ત્યાં રહે, એનો ફોન આવ્યો એ કે આવો મળવા, હું ઘેરે જ જાઉં. એટલે મેં કીધું ચોક્કસ આપણે રમેશભાઈને મળવા તો જવું જ પડશે. બીજા કામ બીજા કાલે કરશું, પણ આજે એને મળી આવીએ. તમે અમારા ઘરે આવ્યા એ ખૂબ ટૂંકમાં મજા આવી કે અટાણ સુધી વિડીયોમાં જોતા હતા ને હવે રૂબરૂ મળ્યા તો એક, અને તમારી જે સરળ લેંગ્વેજ છે ને એ મને બહુ ગમી કે સરળ ભાષામાં તમે લોકોને સમજાવો છો. પછી બીજી વાત રહી કે ભાઈ આમાં છે ને આમ ગણો તો કોઈનું ગુરુ નથી હોતું, એકાબીજા પાસેથી આપણે શીખવાનું હોય છે કે તમે વાત કરી. પણ આમાં મારું માઇન્ડ તો એવું છે કે 100 ફોલોવર વાળા પાસેથી પણ કંઈક શીખવા મળે. હું ઘણી ફેરી તમારા વિડીયોમાંથી કંઈક શીખતો હોય છે. અત્યારના જુવાની અમે ઘણા બધા જોયા છે કે એ ખૂબ ભણેલા હોય છે ને એની પાસે ખૂબ ડિગ્રી હોય છે, પણ કેમેરો સામે આવે ને એટલે ધ્રુજવા માંડે આમ. અને અટાણે કાકા એટલા કોન્ફિડન્ટ થી બોલે છે ને કે અમને પણ આમ અંદરથી ખુમારી આવે કે જો કાકા જેવા કાકા આવી રીતે બોલી શકતા હોય તો આપણે જુવાનિયાને તો કાકા પાસેથી શીખવા જેવું છે. અને એક ખાસ મહત્વની વાત કે ગેમિંગની જાહેરાત નહીં કરવી અથવા તો ફાઇનાન્શિયલ એવી કન્ડિશનમાં નહીં પડવું કે જેમાં ફોલોવર્સ તથા સબસ્ક્રાઈબરનું નુકસાન થાય. એ પહેલાં રમેશભાઈ પાસેથી અમને મળેલી છે. કાકા એક વખત રમેશભાઈ અમને 1.5 લાખની ઓફર આવી હતી ગેમિંગની જાહેરાત માટે. તો એ આપણે તુરંત આપણે તમારા વિડીયો જોતા હોય રેગ્યુલરલી કે ક્યારે એક્સેપ્ટ નહીં કરવાના. મિત્રો સબસ્ક્રાઈબર અને ફોલોવર્સ માટે એક વિડીયોના 1.5 લાખ રૂપિયા કાકાએ જતા કર્યા છે. ખેડૂત માણસે 1.5 લાખ રૂપિયા કેમ થાય એને ખબર છે, પણ એ જતું કરી દીધું હતું ફોલોવર્સ માટે થઈને. હું વારંવાર કાકાને શરૂઆતમાં વિડીયોના ઇન્સ્પિરેશન માટે જોતો ને તો રમેશભાઈને દેખાડતો હતો કે જો એમણે પ્રગતિ કરી છે, વિડીયોમાં એનું કેરિયર ક્રિએટ કર્યું છે, તો આપણે પણ થોડું ઘણું સાથ સહકાર આપીને આમાં આગળ વધીએ ધીમે ધીમે. અને અપલખના કાકાનો સાથ સહકાર અમને ખૂબ મળી રહે છે. કેમ પાત્ર કેમ લાગ્યું રમેશ કાકા? એકદમ જોરદાર. તમારી બેની જોડી ઓલા જય વીરુ જેવી છે. હા, પરફેક્ટ. અને એમનું નામ પણ રમેશભાઈ છે. બરાબર, મારા નામે જ. ના તમારી બેની ટૂંકમાં એક સ્ટ્રોંગ થઈ ગઈ ટીમ તમારી. અમે આમ નાનપણથી ભેગા, એટલે તમે ઘણી બધી રમત કરતા હોય ને જોવાની મજા આવે એમ. હવે આજ અપલખનો ગાડી હાકે છે, મને ખબર પડી હું ગાવીજી થી એમાંથી મને જગાઈ ગયું. એટલે આજ કઈ નક્કી નથી આ ગાડી કેમ હાકે છે, એટલે હવે જાગવું પડશે. હું વાહે નહીં. હવે મમરાની જેમ ગાડી હાલે, હું તમે વાતું કરો જુગલ? હા, એટલે જ હું ઉડી જી. પોછી હાલે, પોછી. દોસ્તો રાજકોટથી નીકળી 25 કિલોમીટર ચાલી અને અમે સરદાર આવ્યા છીએ જયભાઈને અને દૃષ્યંતભાઈને મળવા માટે થાય પૂરી કાકા દીકરોની ટીમ સાથે. અને બાપુ હારે છે ને કાકા હારે બીજી ઠપકાર. આ ટ્રેક્ટર રિપેર કરવા ગયા છે? ટ્રેક્ટર રિપેર કરવા ગયા બાપુ? નકર એકાદું પિસ્ટન અહીંથી સલાહ લેતા જાત કાકા કેમ રિપેર કરાવી. આપણે બાપુના વિડિયા ખૂબ જોયા, પણ બાપુ અહીંયા હાજર નથી, નકર તો બે બીડી હારે ઠપકાર હતા. તો આપણે અહીંયા આવી ગયા છે કાકો દીકરો અને બધી આખીની ટીમ છે. અને ઘણો ટાઈમથી અમે વિડીયો જોતા હતા, આજ રૂબરૂ દર્શન થઈ ગયા. મેં અને મહેમાન ગમે ત્યારે આવે એટલે અત્યારે અચાનક આમ મહેમાન તરીકે આવી ગયા છે. આ પરેશભાઈ છે, આ કાકા છે, અપલખણાભાઈ છે. અપલખણાભાઈ હો, કાંઈ ઘટે નહીં. અને વિડીયો બહુ મજા આવે જોવાની. અને ઘણો ટાઈમથી અમે જોતા હતા, આજ રૂબરૂ મળ્યા. અમને ઘણી વાર એવું થતું હોય કે ભાઈ સેલિબ્રિટી કેવા હોય, અમને જોવા મળે તો મજા આવે આપણને. હું જૂના તો આ લોકો છે, ખરેખર આ બધા પાસેથી ઇન્સ્પાયર થઈને આપણે વિડીયો શીખતા હોઈએ છીએ. એટલે આમ તો મળવા જ આવું હતું, એટલે ખાસ ધક્કો ખાધો છે અહીંયા અમે. એટલે કાકા બનાવે ને એ માર્કેટમાં અલગ જ રીતે આવી ગયા ને બહુ મજા આવે વિડીયો જોવાની. થેન્ક યુ જયભાઈ. આપણે જયભાઈ ને દુષ્યંતભાઈ મેળા છે, પણ બાપુ મેળા નહીં. બાપુ મેળા હોત તો અમને મજા આવત, મને વધારે મજા આવત એની પાસે કોમેડી શીખવાની. જયભાઈએ પણ પરાણે બે હતું કરી દીધું. ખાવાની ઈચ્છા નથી તોય કે પરાણે કે આ લાકડા ફિટ કરી દીધા. થોડું જવાનું હોય, વાળું તો કરવું જ પડશે હવે ગમે એમ કરે. હા, અમારે અપલખનો પાછો પૂછ્યો થાય બહુ, એટલે એને ખવડાવવું પડશે. આમ સાંજનો વાળનો સમય થઈ ગયો હતો એટલે ગજરાભાઈ દુષ્યંતભાઈ કે હવે તમને જવા ન દે. એટલે ભાઈ અમને જમવા લાવ્યા, પણ જમવા તો આવ્યો પણ શરમ હું આવે. અપલખના કાકા પછી ધાડ પાડવા બેસી ગયા હોય તો આખી ડુંગળીનું શાક લે મજા આવશે. સમસો ફેરની ને હું જરા લેશો. આમ હું જરા લીધું. આમ અપલખણાની ઘોડે થાળી ભરવી પડે. કરો હરિહર. લ્યો અરે એમ નો હાલે. આમને થોડીક તો તમારે ખાવી પડે. હાથ પકડી રાખ. યો કાકા પકડો. એમ નો હાલે. ઈસડી નહીં. અરે ના એમ નો હાલે. ઈસડી નહીં. અરે તમારા પાડા ના હમ. અરે થોડીક નાખો પાડાના આમ બરાબર. બસ મારા પાડા હાટા ને એટલી. હવે તાણ કરવી હોય તો ખીચડી ને શું કામ કરો છો? ગુલાબ જાંબુ ની કરો ને. હવે ગુલાબ જાંબુ તો બધાય ખાય. ખીચડી ની તાણ કરી હોય ને મહેમાન ગતિ કહેવાય. નહીં. હવે ખીચડ ખાયાથી સમસા નો ભાંગે.
કાકા અરે આટલી બધી હુંવણીઓ કરી અને જમાડી પણ લીધું હે. પણ ગજરાભાઈ આ બાજુ ગયો ને ટાઈટ આવે ટાઈટ એટલે પણ આ કેમ ધક્કા મારે હે? હા આ બાજુ ગયો આ બાજુ ગયો તો અમારે જમી તો લીધું પણ હજી લાગે છે કે અધૂરું એટલે આપણે બીડી દઈ અને બધું આ કાર્ય પૂર્ણ કરીશું. તમારે બીવી છે? હા એ હાટું તો બોલાવ્યા. આ તમે જો તમે બીડી પીવી હવે હમણાં એની ટાઈટ ઉડી જશે, એલર્જી ફૂલ. હવે બાકસ કાકા હળગાઈ છે. લે તને પેલો મને એને હળગાવો બીડી ગમે હળગાવો. એવા પવનમાં બીડી હળગાવી દે ને એને જ બંધાણી આંચો કહેવાય. તો દોસ્તો આજની આ હતી ખરેખરની મજા. દુષ્યંતભાઈ અને ગજરભાઈ સાથે મળીને ખૂબ આનંદ કર્યો અને ખાવાને જે તાણ કરી છે અને જે ખાધું છે અપલખના કાકા તો ખોટો ધોરણ એટલું ખાધું એમાં ખીચડી હાલે એમ નહોતી પણ પ્રાયને ભાવતે ખવડાવી. ખરેખર મોસ્તી વાળું કર્યા છે, આનંદ કર્યો. અને આજનો વિડીયો અહીંયા અમે આજ પૂરો કરીએ છીએ. અને વિડીયોમાં તમને જ્યાં પણ સલાહ જેવું લાગે ત્યાં તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને કાકા હું કહ્યું તમે સબસ્ક્રાઈબ જરા કહો તો. સબસ્ક્રાઇબ નો આવડે ફોલો કરજો.